અને વસુદેવ કુટુંબકમની વાત કરી, પૂરું વિશ્વ અમારું પરિવાર છે, ભાવ સાથે કામ કરતો એવો વિશ્વનો બુદ્ધિશાળી સમાજ અહીંયા બેઠા છે. તમે દંડવત પ્રણામ કર્યા ને એટલે આશીર્વાદ મળી ગયા, મને સમાચાર મળ્યા, અને આતેડાથી મળે એટલે બેડો પાર. બસ આટલી જ વાત હતી. બસ હું પણ તમારા એ સ્નેહી તરીકે, એક સંતાન તરીકે તમારા બધાની લાગણી અને પ્રેમ છે. યુવાનો મળે તો લાગે શંકરભાઈ અમારો ભાઈ છે, વડીલ મળે તો લાગે અમારો દીકરો છે. ભાવથી ભલે જ્યાં બેઠો હોય, વિધાનસભાની અંદર બેઠો હોય તો પણ તમારા માટે અધ્યક્ષ નથી હોતો, તમારા માટે શંકરભાઈ જોવું છું. એ તો અહીં તો બધા એમ કે આપણા શંકરભાઈ છે. તો સુખમાં દુઃખમાં આપણે ઘણું બધું કામ તમારા સહયોગથી થઈ શક્યું ને. આ ધરતી ઉપર નર્મદાના પાણી એક એક ગામડે ગામડે પહોંચાડવા, ત્યારે આમાંથી કેટલા બધા વડીલો મારી સાથે ત્યાં આગળ સર્વે કરવા માટે, પછી કેનાલો ખોદાવવા માટે, કેનાલોનો પાકા કામ કરવા માટે, પછી પાણી છોડાવવા માટે કેટલા બધા મહેનત કરતા હતા આપણા બધા. અને આપણે બધાએ મહેનત કરીને આ પાણી પહોંચાડ્યું આ ધરતી ઉપર. એ દુષ્કાળની અંદરથી ફરી પાછી આ ધરતીને લીલી હરિયાળી કરવાનું કામ તમે ને મેં બધાએ ભેગા મળીને કરી શક્યા. અહીંયા હોસ્પિટલોના કામ હોય, અહીંયા સ્કૂલોનું કામ હોય, અહીંયા નડાબેટનું કામ હોય, અહીંયા આટલા અનેક કામોના સાક્ષી તમે બધા છો. પણ એ કામ ક્યારે કરી શક્યો? શંકરભાઈ અપક્ષના ધારાસભ્ય હોત તો કરી શકો જ નહીં. શંકરભાઈ વિપક્ષના ધારાસભ્ય હોત તો કરી શકો જ નહીં. શંકરભાઈ શાસક પક્ષના ધારાસભ્ય હતા, એટલા માટે આ બધા કામો થઈ છે. અને એટલા માટે કરીને મને એમ છે કે સજાગતાપૂર્વક આપણે બધાએ શાસક પક્ષની સાથે રહેવું પડે. અને હોય ને તો હકથી કહેવાય. અલ્પેશભાઈ વાત કરતા હતા ને કે એ તો એમ જ કે અમે રજૂઆત કરશું. હવે લેટર લખવો કંઈ બહુ મોટો વિષય નથી, તો ગામના સરપંચે લખે ને સભ્ય લખે અને કે અમે રજૂઆત કરી છે, તો કે ગામના અહીં બેઠા બેઠા 50 જણા કે અમે કરી રજૂઆત કરી. તો રજૂઆત કરવી કંઈ બહુ મોટો વિષય નથી. રજૂઆત તો બધા કરી શકે, અને ગામના સરપંચની રજૂઆત એવડી હોય અને બીજાની એવડી જ રજૂઆત હોય, તો એ બહુ મોટો વિષય નથી. એ તો કે અમે તો રજૂઆત કરીએ છીએ, પણ અમારું સાંભળે છે કોણ? અમે રજૂઆત ઘણી કર્યા, પણ અમારું કોઈ સાંભળતું નથી. તો તમારું સાંભળતું નથી તો અમારે 2.5 વર્ષ સારું બગાડવું. આ તો પહેલેથી નક્કી છે. તો એ તો એમ તો કહેવાય કેમ નથી કરતો ભાઈ, તારે કરવું પડશે. અમે તમને જીતાડ્યા છે, કેમ નહીં કરો? સરકાર તમારી છે, કેમ નહીં કરો તમે? આ વાત અહીંયા આગળ હાથ પકડીને સ્વરૂપજીને કહી શકાશે એવું મને લાગે છે. હો, તમને એવું દેખાતું હશે. અને પેલી બાજુ તો પહેલા જ દાડાથી નક્કી છે બનવું, અમારી સરકાર નથી. અમે શું કરો? અમે તો ઘણી રજૂઆત કર્યા, પણ અમારું સાંભળતા નથી. તો હવે સાંભળતા તમારું નથી, તો આપણે તો સાંભળવાનું કરી અને આપણે 2.5 વર્ષ બગડાય નહીં. બસ આટલી વાત કરવાની. બાકી તો અહીંયા ભોજનની તૈયારી ચાલે છે, અને ભૂદેવોને બહુ ઝાઝા ભૂખ્યા રખાય નહીં. એટલે તમે ત્યાં જઈને સીધા જઈને જમી શકો ને, ત્યાં ડીશ ઉપર જઈને. એટલા માટે શ્લોક હું બોલી જાઉં, એટલે તમારે ત્યાં શ્લોકનો ટાઈમ ન થાય. અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીના દેહ આશ્રિતમ પ્રાણાપાન સમાયુક્તમ પચમેનમ ચતુર્વિધામ. અને બધાને પછી ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે ભોજન તરફ પધારો. આપનો ખૂબ ખૂબ આભાર.